વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે તમારો યુનિટ 2 જેમાં છેલ્લે બીજા દિવસે ડૉક્ટર બંસી શર્મા અને સોનિયા વચ્ચે જે કંઈ પણ વાતચીત થાય છે તેના વિશે આપણે જોઈ ગયા હતા. હજી પણ એમની વાતચીત બાકી છે, તો આગળ આપણે જોઈએ કે બંને વચ્ચે શું વાતચીત થાય છે. છેલ્લે ડૉક્ટર બંસી શર્માએ જણાવ્યું હતું કે જે જમ્સ હોય છે તે આપણા દાંતની ઉપરનું પડ એટલે કે એનેમલ કોટિંગ, જે ઉપરનું પડ હોય છે તેને પણ ખાઈ જતા હોય છે, જેના લીધે આપણા દાંતને નુકસાન પહોંચે છે. છેલ્લે આપણે એટલા સુધી જોયું હતું. આગળ જોઈએ. સોનિયા કહે છે એનિમલ કોટિંગ, વોટ્સ ધેટ. હવે એ છોકરી માટે તો આ બધું નવું હતું, એટલે કહે છે કે એનિમલ કોટિંગ આ શું છે. ડૉક્ટર બંસી શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. હવે બંસી શર્મા કહે છે કે એના માટે તારે સૌથી પહેલાં કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ, રચના, આપણા દાંતોની જે રચના છે તેને સમજવું પડશે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતોને લેયર એટલે પડ, આપણા દાંત ઉપર 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ એટલે કે સૌથી ઉપરનું વ્હાઇટ લેયર, સફેદ પડ, ઇઝ કોલ્ડ એનેમલ. જેને આપણે જોઈ શકીએ છીએ, આપણા સફેદ દાંત છે તેને ઉપરનું પડ કહેવામાં આવે છે, જેને આપણે એનેમલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી હાર્ડેસ્ટ એટલે કે કઠણ અને સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત, આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. પહેલો પાર્ટ એનેમલ, બીજો પાર્ટ ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. સ્લાઇટલી એટલે કે થોડુંક, તે થોડું પીળા કલરનું હોય છે. ધ ઇનરમોસ્ટ એટલે કે સૌથી અંદરનું, પહેલું એનેમલ, બીજું ડેન્ટિન અને સૌથી ત્રીજું એટલે કે છેલ્લું અંદરનું પડ છે ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, જેને આપણે ડેન્ટલ પલ્પ કહીએ છીએ. ઇન યોર મોલર, તારા મોલર એટલે કે દાંતની અંદર, ઇન યોર મોલર તારા દાંતની અંદર ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ્સ. તારા દાંતમાં એક કેવિટી હતી જે હવે નો મોર એક્ઝિસ્ટ્સ એટલે કે એક્ઝિટ એટલે અસ્તિત્વમાં હોવું, જે હવે અસ્તિત્વમાં નથી. સોનિયા સેઝ મોલર, વોટ ઇઝ ઇટ. હવે સોનિયાને વળી પ્રશ્ન થાય છે કે મોલર તે શું છે. ડૉક્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક દાંતનો એક પ્રકાર છે. કાઇન્ડ એટલે પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જે છે, આ ચાર્ટની અંદર જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, ડિસિડ્યુઅસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમાનન્ટ ટીથ. હવે આ ચાર્ટની અંદર જો, અહીં દાંતના બે પ્રકાર હોય છે. ડિસિડ્યુઅસ એટલે કે ખરી જાય તેવા, પડી જાય તેવા. ડિસિડ્યુઅસ ટીથ એટલે કે પડી જાય તેવા. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જેને આપણે દૂધિયા દાંત તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજો પ્રકાર છે પરમાનન્ટ ટીથ. પરમાનન્ટ એટલે કે કાયમી પ્રકારના દાંત, એટલે કે બે પ્રકારના, એક દૂધિયા દાંત અને બીજા કાયમી પ્રકારના દાંત. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 in number and they shed one by one after growth. હવે દૂધિયા દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે, જે ઉગ્યા બાદ એટલે કે દાંત આવ્યા બાદ એક પછી એક શેડ એટલે પડી જવું, shed one by one after growth એટલે કે દાંત આવી ગયા પછી
20ની સંખ્યા હોય છે દ્વિતીય દાંતની અને એક પછી એક પડતા આવે છે. તમે બધા પણ આમાંથી આવી ચૂક્યા હશો. બધાના દાંત પડતા જ હોય છે. જે દ્વિતીય દાંત હોય છે તે પડી જતા હોય છે. thereafter new permanent teeth come up. દ્વિતીય દાંત પડી જાય છે એના પછી જ આપણા પરમાનન્ટ જે કાયમી દાંત હોય છે તે ઉગે છે. they are usually 32 in number અને સામાન્ય રીતે કાયમી દાંતની સંખ્યા કેટલી હોય છે? 32. Sonia says yes, I also have 32 teeth but they all are not the same. સોનિયા કહે છે હા મારે પણ 32 દાંત છે પણ તે બધા સેમ એટલે સરખા સમાન. બધા જ 32 દાંત સરખા નથી, એક જેવા નથી. ડોક્ટર શર્મા says they are different in shape, size and functions. આ બધા જ જે દાંત હોય છે તે જુદા હોય છે. કઈ રીતે? આકારમાં. શેપ એટલે આકાર, પછી છે સાઇઝ એટલે કદ અને ફંક્શન એટલે કાર્ય. એ બધાનું કાર્ય પણ અલગ અલગ હોય છે. એટલે કે કદ, આકાર અને કાર્યની રીતે બધા જુદા પડતા હોય છે. there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. jaw એટલે જડબું. આપણું જે જડબું છે એની અંદર 4 ઇન્સિઝર્સ રાક્ષસી દાંત, 2 કેનિન્સ 2 કેનિન હોય છે. આજે તમારી બુકની અંદર આપેલું જ છે, અહીં તમે જોઈ શકો છો. 4 ઇન્સિઝર્સ આર્યા, આ 2 અને આ 4 ઇન્સિઝર હોય છે. પછી 2 કેનિન હોય છે આ. ત્યારબાદ 4 પ્રીમોલર્સ, આગળના જે દાંત હોય છે એને પ્રીમોલર કહેવામાં આવે છે. અને પછી મોલર્સ જે દાઢ હોય છે તે. એટલે બધાના દાંતની અંદર 4 ઇન્સિઝર, 2 કેનિન, 4 પ્રીમોલર અને 4 અથવા તો 6 મોલર આવેલા હોય છે. સોનિયા સેઝ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. શું હું તમને કેટલાક પ્રશ્નો પૂછી શકું? શેના વિશે? તો માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ, મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે કેટલાક ક્વેશ્ચન પૂછી શકું? ડૉક્ટર શર્મા કહે છે ઓહ શ્યોર ડિયર, હા ચોક્કસ. સોનિયા કહે છે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ slipped off a staircase and she has come fractured teeth. મારી એક ક્લાસમેટ છે, મારા ક્લાસમાં ભણતી છોકરી જેનું નામ છે પૂજા, તે સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે કે સીડીઓ, દાદરા ઉપરથી, સીડીઓ ઉપરથી પડી ગઈ છે. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને તેના થોડા દાંત બટકી ગયા છે, તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ? તો તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા કહે છે વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણે ડેન્ટિસ્ટની, કન્સલ્ટ એટલે સલાહ લેવી, તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એક્ઝામિનિંગ એટલે કે તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ એને સૂચન આપશે, સલાહ આપશે. શેની? તો રિસ્ટોરેશન એટલે કે સુધારવું, સમૂહ કરવું, એને સુધારવા માટે. કઈ રીતે? તો લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સુધારવાની સલાહ આપશે. સોનિયા કહે છે ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. ભલે, મારી ધારા નામની બીજી બેન પડી છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેના જે દાંત છે અનઇવન એટલે કે ઊંચું નીચું, એના જે દાંત ઉગે છે તે ઊંચા નીચા ઉગે છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. હવે ઊંચા નીચા દાંતના કારણે તે ઘણી વખત એમ્બેરેસ્ડ એટલે સંકોચ, શરમ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, તેના માટે કોઈ સલાહ?
ડૉક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈએ પણ પોતાની શારીરિક ખોટ હોવાના કારણે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેની સમસ્યાને આપણે ક્રાઉડિંગ કહી શકીએ છીએ. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે તો આ સમસ્યાનો પણ ઉકેલ છે. સોલ્યુશન એટલે ઉકેલ. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. જે પેશન્ટ છે, દર્દીએ છે, એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ઉપચાર લેવો પડશે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. હવે બ્રેસ જે એની ટ્રીટમેન્ટ માટેનું સાધન આવે છે, બ્રેસની મદદથી તેના દાંત એક સરખા થઈ જશે. સોનિયા કહે છે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શું હું તેમને તમારી પાસે આવવા માટે કહું? ડૉક્ટર શર્મા સેઝ નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેણે એક ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. એલાઇનમેન્ટ એટલે એક હારમાં, આપણે ઉપર જે જોયું હતું એલાઇનમેન્ટ એક હરોળમાં. સોનિયા કહે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારો ખૂબ ખૂબ આભાર તમારી કિંમતી સલાહો આપવા માટે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. હવે હું વિચારું છું કે અમને જે પ્રોજેક્ટ મળ્યો છે તે પ્રોજેક્ટમાં હું ડેન્ટલ હેલ્થ ટોપિક લઈ શકું. બીકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અમને વિજ્ઞાનની અંદર કોઈ એક પ્રોજેક્ટ કરવાનો છે, તો હું એવું વિચારું છું, મને લાગે છે કે આ ખૂબ જ ઉપયોગી વિષય, યુઝફુલ ટોપિક, ખૂબ જ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તને ગાઈડન્સ એટલે માર્ગદર્શન, જો તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું મારી પાસે આવી શકે છે. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. તારું સ્વાગત છે. આ તમારો યુનિટ 2 અહીં પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આની સ્વાધ્યાય પોથીની અંદર જે ક્વેશ્ચન આન્સર છે તે તમારે પૂરવાના પ્રયત્નો કરવાના છે. ઉપર પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચન આન્સર શોધીને લખવાનું છે અને એના ફોટોઝ તમને મને મોકલવાના છે. યુનિટ 3 છે તે આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું.